આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી છે, નંબર 3 છે માનવમાં પ્રજનન. એમાં આપણે જે મુદ્દાનો અભ્યાસ કરીએ છીએ માદા પ્રજનન તંત્ર. તો હું અહીંયા રિવાઇઝ કરીશ આપણે કઈ રીતે લાસ્ટ જે મુદ્દો છે એનું રેકોર્ડિંગ છે એ ડિલીટ થઈ ગયું છે. હું રિવાઇઝ કરીશ કરી દઈએ બરાબર. માદા પ્રજનન તંત્ર છે તો સૌથી પહેલા તો ક્યાં આવેલું છે? તો આપણે જોયું હતું કે માદા પ્રજનન તંત્રનું સ્થાન છે નિતંબ પ્રદેશમાં છે. નિતંબ પ્રદેશમાં જોવા મળે છે, અથવા તો તમે એમ કહી શકો કે ઉદર પ્રદેશમાં. ઉદર પ્રદેશમાં નીચેનો જે ભાગ છે એટલે નિતંબ પ્રદેશ, એમાં આપણને માદા પ્રજનન તંત્ર જોવા મળે છે. પછી આપણે જોઈએ કે માદા પ્રજનન તંત્ર છે કયા કયા ભાગોનું બનેલું છે. તો આપણને જવાબ મળે માદા પ્રજનન તંત્રની અંદર વિવિધ ભાગો જોવા મળે છે, જેવા કે એક જોડ અંડપિંડો. એક જોડ અંડપિંડો. એવી જ રીતે આપણને જોવા મળશે એક જોડ અંડવાહિની. એક જોડ અંડવાહિની. ત્યારબાદ બંને અંડવાહિની ખુલે છે ગર્ભાશય. ગર્ભાશયનો આગળનો સાંકડો જે ભાગ છે એને કહે છે ગ્રીવા. ત્યારબાદ આવે છે યોનિ માર્ગ. પછી આવશે બાહ્ય જનન અંગો અથવા તો બાહ્ય જનન ઇન્દ્રિયો. બાહ્ય જનન ઇન્દ્રિયો. અને ત્યારબાદ પ્રજનન તંત્ર સાથે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે જોડાયેલી હોય છે સ્તન ગ્રંથિ. એનો સમાવેશ થાય છે. તો આટલા ભાગો છે એનો સમાવેશ માદા પ્રજનન તંત્રમાં કરવામાં આવે છે. આછી પાતળી આકૃતિ દોરીને આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કરેલો હતો કે આકૃતિ આજે ફરીથી દોરવાની તો હતી બરાબર. આપણે ફરીથી ડ્રો કરી. તો આ છે એક જોડ અંડપિંડો. અંડપિંડોની ફરતે આવી રીતે આવેલી હોય છે અંડવાહિની. આને આપણે કહીશું અંડવાહિની. અંડવાહિની આવી રીતે આગળ વધે છે. અંડવાહિની આગળ વધે છે અને ઉપરની તરફ આગળ વધીને ગર્ભાશયમાં ખુલે છે. તો આ છે ગર્ભાશય. ગર્ભાશયનો અગ્ર સાંકડો ભાગ છે એને ગ્રીવા કહેવાય અને આ જે ભાગ છે એને યોનિ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ યોનિ માર્ગ છે એની બહારની બાજુએ આપણને જોવા મળશે બાહ્ય જનન અંગો. તો આ છે માદા પ્રજનન તંત્ર. બાહ્ય જનન અંગો કયા કયા છે તેની આપણે નાનકડી યાદી બનાવી. એમાં સૌથી પહેલા નામ હતું મોન્સ પ્યુરિસ. મોન્સ પ્યુરિસ. ત્યારબાદ જોવા મળે છે મુખ્ય બગોશ. મુખ્ય બગોશ. ત્યારબાદ આવે છે ગૌણ બગોશ. પછી છે યોનિ પટલ. ત્યારબાદ આવે છે ભગશિષ્ણ અથવા તો ભગશિષ્ણિકા. ભગશિષ્ણ અથવા તો ભગશિષ્ણિકા. આ બધાને પણ આપણે ડિટેલમાં આજે મોટા ભાગનું પૂરું કરી દઈશું. તો આ છે માદા પ્રજનન તંત્ર અને એના વિવિધ ભાગો. નામકરણ આપણે પછી કરીએ છીએ. એમાં પછી આપણે સૌથી પહેલા શરૂ કર્યું અંડપિંડો વિશે. અંડપિંડો તેની સામાન્ય ચર્ચા કરી કે એક જોડ અંડપિંડો આવેલા હોય છે. ક્યાં આવેલા છે? તો ઉદર કોયના નીચેના ભાગમાં બંને બાજુ એક એક આપણને અંડપિંડ જોવા મળે છે. અંડપિંડો દેખાય છે એનો આકાર કેવો છે કે એનો આકાર અંડાકાર. શું લખતો નથી, આ બધા સામાન્ય મુદ્દાઓ છે. પણ જે અગત્યનું છે શું છે કે આ બંને અંડપિંડો છે એ લાગે છે મુક્ત પણ જોડાયેલા છે, કનેક્શનથી જોડાયેલા છે. એ કોની સાથે જોડાયેલા છે? તો અંડપિંડોનું જોડાણ હોય છે નિતંબ પ્રદેશની દિવાલ સાથે. આ અંડપિંડો જોડાયેલા હોય છે ગર્ભાશય સાથે. તો અંડપિંડોનું જોડાણ નિતંબ પ્રદેશ અને ગર્ભાશય સાથે હોય છે. કોના થ્રુ હોય છે? તો આ જે જોડાણ છે એ થતું હોય છે અસ્થિબંધ દ્વારા. અસ્થિબંધ દ્વારા. તો બંને અંડપિંડો માની લો કે આ અસ્થિબંધ છે, આ અસ્થિબંધ છે, એની આજુબાજુ આ બધું હશે નિતંબ પ્રદેશ. તો નિતંબ પ્રદેશ સાથે બંને અંડપિંડો અસ્થિબંધની મદદથી જોડાયેલા હોય છે. તો એવી જ રીતે આ અંડપિંડો છે એ ગર્ભાશયની દિવાલ સાથે પણ અસ્થિબંધોની મદદથી જોડાયેલા હોય છે. એટલે જોડાયેલા છે અને એના કારણે અંડપિંડો એની જગ્યામાં જ રહે છે. અંડપિંડોનું સ્થાન ફેર થતું નથી. પછી આપણે આગળ અંડપિંડની અંતસ્થ રચના છે એનો આપણે અભ્યાસ કરીએ. દાખલા તરીકે આપણે આવી રીતે સમજ્યા હતા કે અંડપિંડ છે. અંડપિંડની સૌથી બહારની બાજુ આવેલું હોય છે જનન અધિચ્છદ. સૌથી બહારની બાજુ છે
એ અધિચ્છદીય પેશીનું આવરણ આવેલું હોય છે, જેને જનન અધિચ્છદ કહેવાય છે. અને આ અધિચ્છદના કોષો કયા પ્રકારના છે? તો આ અધિચ્છદ છે કયા કોષોનું બનેલું? ઘનાકાર અધિચ્છદના કોષોનું બનેલું છે. ત્યારબાદ આપણે જોયું કે ઘનાકાર અધિચ્છદ જે છે એની નીચે તરફની આ જે તમને પેશી દેખાય છે, તો આ જે પેશી છે બીજું કઈ નહીં પણ એક પ્રકારની સંયોજક પેશી છે. આ છે સંયોજક પેશી અને આનું નામ છે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. ટ્યુનિકા આલ્બ્યુજિનિયાની અંદરનો બધો અંડપિંડનો વિસ્તાર છે બહુંતનો વિસ્તાર. આને આપણે નામ આપ્યું આધારક. આને શું કીધું? આધારક. આધારક એટલે અંગ્રેજીમાં આને કહેવાય સ્ટ્રોમા. આધારક એટલે કે સ્ટ્રોમા. બરાબર. આધારક છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો આધારકમાં જે મધ્ય ભાગ છે એને કહેવાય છે મધ્ય. આધારકનો જે પરિઘનો ભાગ છે બહારનો ભાગ આને કહેવાય છે બાહ્ય. તો આધારકનો જે બાહ્યક પ્રદેશ છે એની અંદર અંડપુટિકાઓ આવેલી હોય છે અને વિકાસ પામતી અંડપુટિકાઓની એક શ્રેણી આપણને જોવા મળે છે. તો અંડપિંડીય બાહ્યકમાં અંડપુટિકાઓ આવેલી છે અને એ પણ કેવી શ્રેણીમાં વિકાસ પામતી અંડપુટિકાઓ આપણને જોવા મળે છે. અંડપુટિકાઓના નામ આપી દઈએ. આને પ્રાથમિક, આને દ્વિતીય, આને તૃતીય અને સૌથી મોટી અને પરિપક્વ પુટિકા જેને કહેવાય છે ગ્રાફિયન અંડપુટિકા. બોલો, વાત સમજમાં આવી કે રિવિઝન છે એક્ઝામ તમારા? તો આ છે ગ્રાફિયન પુટિકા. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચોથા નંબરની અને સૌથી પરિપક્વ એટલે કે ગ્રાફિયન પુટિકા. આના પછી કોઈ પુટિકા પરિપક્વ થતી નથી અથવા તો કોઈ બીજું સ્વરૂપ જોવા મળતું નથી. ક્લિયર? હવે આ અંડપુટિકાઓ એટલે શું? તો આ અંડપુટિકા એટલે કે નિયમ લખું છું. અંડપુટિકા. અંડપુટિકા એટલે બીજું કઈ નહીં પણ વિકાસ પામતો અંડકોષ એની અંદર તમને જોવા મળશે. અંડપુટિકામાં છે વિકાસ પામતો અંડકોષ અને અંડકોષની ફરતે આપણને વિકાસ પામતી પેશીઓની વિવિધ અવસ્થાઓ જોવા મળે છે. વિકાસ પામતી પેશીઓની વિવિધ અવસ્થાઓ જોવા મળે છે. આને કહેવાય છે અંડપુટિકા. એટલે આની અંદર ધીમે ધીમે અંડકોષ પણ ડેવલપ થતો જશે અને એની આજુબાજુ વિવિધ પેશીઓ છે એ પણ વિકાસ થતી જશે. તો આવી વિકાસ પામતો અંડકોષ અને તેની આસપાસ રહેલી પેશીઓની જે અવસ્થા છે એને અંડપુટિકા તરીકે ઓળખવામાં આવે છે. સમજાયું? પછી આપણે જોયું કે આ વિકાસ પામતી જે અંડપુટિકાઓ છે, આ જે વિકાસ પામતી અંડપુટિકાઓ છે એમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે તેનું નામ છે ઇસ્ટ્રોજન. પછી જોયું કે આ ગ્રાફિયન પુટિકા જે છે એ ગ્રાફિયન પુટિકાનો 14મા દિવસે અંડપતન થાય છે. 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટે છે અને આની અંદર જે અંડકોષ હોય છે એ અંડકોષ છે હવે અંડપુટિકામાંથી બહાર આવે છે, અંડપિંડમાંથી જ બહાર આવે છે. એટલે આ જે અંડકોષ છે, માની લો કે અહીંયા અંડપિંડ છે, અંડપિંડમાં આ છે ગ્રાફિયન પુટિકા, આ અંડપિંડ અહીંયા છે એમ સમજો, અને આ છે ગ્રાફિયન પુટિકા. તો ગ્રાફિયન પુટિકા તૂટે છે ઋતુચક્રના 14મા દિવસે અને એની અંદર જે અંડકોષ હશે તે અંડકોષ ફિમ્બ્રી દ્વારા જકડી લેવામાં આવે છે અને આ અંડકોષમાં વહન થઈ જાય છે અંડવાહિનીમાં આગળની તરફ. એટલે હવે અંડપુટિકામાં અંડકોષ છે નહીં. બરાબર? તો આ જે ક્રિયા થઈ આને કહેવાય છે અંડપાત અથવા તો અંડપતન, કે જે ઋતુચક્રના કયા દિવસે થયું ભાઈ? 14મા દિવસે થાય છે. હવે આ જે અંડપુટિકા ગ્રાફિયન અંડપુટિકા જેમાંથી અંડપતન થઈ ગયું, હવે આ જે ગ્રાફિયન અંડપુટિકા છે એનું રૂપાંતરણ થઈ ગયું કોર્પસ લ્યુટિયમમાં. શેમાં રૂપાંતરણ થયું? કોર્પસ લ્યુટિયમ. હવે કોર્પસ લ્યુટિયમમાં અંડકોષ છે નહીં. એટલે ગ્રાફિયન અંડપુટિકાનું જ રૂપાંતરિત સ્વરૂપ એટલે કે કોર્પસ લ્યુટિયમ. પણ આ ક્યારે બન્યું? જ્યારે અંડપુટિકાનું થયું, એટલે કે અંડપુટિકામાંથી નીકળી ગયો અંડકોષ. એના પછીનું જે વધ્યું એમાંથી બની ગયું કોર્પસ લ્યુટિયમ. બરાબર? આ જે કોર્પસ લ્યુટિયમ છે એમાંથી બીજા માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. એનું નામ છે પ્રોજેસ્ટેરોન. બોલો, ખ્યાલ આવી ગયો? તો આટલું અંડપિંડ વિશે આપણે યાદ રાખવાનું હતું. ઓવરઓલ માદા પ્રજનન તંત્રના કાર્યો પણ આપણે એક યાદી બનાવેલી છે. બરાબર? માદા પ્રજનન તંત્રના કાર્યો કયા છે? તો
તો માદા પ્રજનન તંત્રના કાર્યોમાં એક તો અહીંયાથી શરૂ કરો તમે અંડપિંડો. તો અંડપિંડોની અંદર હમણાં આપણે અહીંયા ડિસ્કસ કર્યું. તો અંડપિંડોની અંદર એક તો જુઓ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એટલે અંડપિંડોનું કાર્ય તમે લખી શકો છો કે કાર્યો. તો અંડપિંડો કાર્યોમાં તમે લખી શકો કે માદા જાતિ અંતઃસ્રાવનું શ્રવણ એટલે કે સંશ્લેષણ અને શ્રવણ થાય છે. માદા જાતીય અંતઃસ્રાવોનો સ્ત્રાવ છે એ અંડપિંડોમાંથી થાય છે. બીજું અંડકોષ જનનની પ્રક્રિયા એટલે અંડકોષનું નિર્માણ પણ અંડપિંડોમાં શરૂ થાય છે. અંડકોષ જનન બરાબર. ત્યારબાદ ઋતુચક્રીય જે ફેરફારો છે, ઋતુચક્રીય ફેરફારો, એ ફેરફારો પણ આપણને અંડપિંડમાં જોવા મળે છે. તો આ બધા થયા અંડપિંડના કાર્યો. એના પછી ઉપર જશો એટલે અંડવાહિનીમાં થશે ફલન, ફલિતાંડ બનશે. આગળ જશો એટલે થશે ગર્ભ સ્થાપન અને ગર્ભ વિકાસ થશે. ત્યારબાદ એ ગર્ભનો 9 મહિનાના અંતે જન્મ થશે, જેને કહેવાય છે ગર્ભ નિકાલ. ને ગર્ભ નિકાલ બાદ સ્તન ગ્રંથિઓ છે એ બાળકને પોષણ પૂરું પાડે છે. એટલે આ બધા જ કાર્યો સંકળાયેલા છે માદા પ્રજનન તંત્રની સાથે. બરાબર. હાલાકી આ બધા કાર્યો માદા પ્રજનન તંત્રમાં જોવા મળતા અલગ અલગ ભાગો દ્વારા પરિણામ પામે છે બધા માદા પ્રજનન તંત્રના જ કાર્યો, પણ એના કાર્યો બધા અલગ અલગ અંગો દ્વારા થતા આપણને જોવા મળશે. દાખલા તરીકે માદા જાતિ અંતઃસ્રાવનો સ્રાવ તો અંડપિંડોમાંથી થાય. ફલન ક્યાં થાય? અંડવાહિનીમાં થાય. ગર્ભ સ્થાપન ક્યાં થાય? ગર્ભાશયમાં થાય. જન્મ ક્યાં? જન્મ નળીમાંથી થાય. પોષણ ક્યાંથી મળે? સ્તન ગ્રંથિઓમાંથી મળે. એટલે બધા કાર્યો ઓવરઓલ કહેવાશે માદા પ્રજનન તંત્રના જ, પણ એના અલગ અલગ અંગો દ્વારા એ બધા કાર્યો છે થતા હોય છે. આની ખબર પડી ગઈ બધી. હવે અંડપિંડોમાં આપણે આટલું યાદ રાખશું. હવે આવે છે આપણી જોડે અંડવાહિની. અહીંયા હું ટાઇટલ આપી દઉં છું અંડવાહિની. બંધ કરતો તમે. ઓકે. હવે માદા પ્રજનન તંત્રનો બીજો અગત્યનો ભાગ છે અંડવાહિની. પહેલા તેનું લોકેશન નક્કી કરી લે કે ભાઈ અંડવાહિની ક્યાંથી ક્યાં સુધી. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર આપેલું છે કે ભાઈ અંડવાહિની છે એ અંડપિંડોની જે પરિઘ વિસ્તાર છે ત્યાંથી શરૂ થાય છે. અંડપિંડોનો પરિઘ પ્રદેશ ત્યાંથી શરૂ થઈને અંડવાહિની લંબાયેલી છે છેક ગર્ભાશય સુધી. એટલે એ ખુલે છે ક્યાં? ગર્ભાશય. એટલે અંડપિંડોના પરિઘ પ્રદેશથી ગર્ભાશય સુધીની જે નલિકામય રચના છે તેને અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે. જેવું દેખાય છે એવું લખવાનું છે. હવે નામકરણ કરી દઈએ. ખાલી એરો મારું છું, નામકરણ તો ઓટોમેટિક થઈ જશે. આને કહેવાય છે અંડવાહિની. બરાબર. કદાચ તમને એની કોઈ લંબાઈ પૂછી લે તો જવાબ આપજો 10 થી 12 સેન્ટીમીટર. અંડવાહિનીની લંબાઈ કેટલી છે? 10 થી 12 સેન્ટીમીટર. હવે એના અગત્યના ભાગોની ચર્ચા કરી લઈએ. તો અહીંયા પહેલા નામકરણ કરી દઉં છું. તો આ જે ભાગ છે અંડવાહિનીનો એને કહેવાય અંડવાહિની નિવાહ. આ જે પ્રવર્ધો જેવો ભાગ છે એને ફિમ્બરી કહેવાય. આ જે થોડો પહોળો ભાગ છે એને કુંભિકા કહેવાય. કુંભિકા. અને આ સાંકડો ભાગ કે જે ગર્ભાશયમાં ખુલે છે એને ઇથમસ કહેવાય. એટલે અંડવાહિની બરાબર ઇથમસ વત્તા કુંભિકા વત્તા નિવાહ વત્તા ફિમ્બરી. તો આ 4 ભાગોની અંડવાહિની બનેલી હોય છે. ક્લિયર? દરેકની થોડી ઘણી વ્યાખ્યા આપી. જો કે વ્યાખ્યામાં એટલું બધું મતલબ મુદ્દો કે એવો કોઈ પોઈન્ટ છે નહીં, તેમ છતાં બરાબર જેવું દેખાય છે એવી વ્યાખ્યા છે. આમ તો મારે લખવાની કે કથા કરવાની પણ જરૂર છે નહીં, તેમ છતાં બેઠા છીએ તો કથા કરી લઈએ. અંડવાહિનીનો શરૂઆતનો આ જે પહોળો ગરણી જેવો ભાગ જોવા મળે છે તેને નિવાહ કહે છે. બોલો, આમાં કોઈ લખવાની જરૂર કરી મારે? હા કે ના? ઓકે, ફરીથી બોલી દઉં છું. અંડવાહિનીનો શરૂઆતનો અગ્રસ્ત ભાગ કેવો છે? પહોળો અને ગરણી જેવો છે, જેને અંડવાહિની નિવાહ કહે છે. અંગ્રેજીમાં કહેવાય એને ઇનફંડિબ્યુલમ. શું કહેવાય? ઇનફંડિબ્યુલમ. ત્યારબાદ અંડવાહિની નિવાહના છેડે એટલે એની જે કિનારી છે, જો મારી માર્કર જ્યાં ફરે છે ત્યાં અંડવાહિની નિવાહ છે, એની જે કિનારી આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેને ફિમ્બરી કહે છે. આમાં કઈ યાદ રાખવાનું ખરું? જોઈને ખાલી વ્યાખ્યાઓ લખવાની છે. અંડવાહિની નિવાહની કિનારી આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેને ફિમ્બરી કહે છે. ફિમ્બરીનું કાર્ય તો અંડ પતન થાય
ઋતુચક્રના 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટે, એમાંથી અંડકોષ મુક્ત થાય, તો આ જેવો અંડકોષ મુક્ત થાય છે એ અંડકોષને આ ફીમરી છે એ લપકી લેશે, જકડી લેશે અને આ ફીમરી અંડકોષને અંડવાહિનીમાં મોકલે છે. આ થયું કાર્ય કોનું? ફીમરી. અંડવાહિની અંડપિંડો સાથે ભૌતિક સંપર્કમાં નથી. આ બંને એકબીજાના એવું નહીં ચોંટી ગયેલા છે, એમ ક્લોઝ કોન્ટેક્ટમાં છે ને વચ્ચે થોડી જગ્યા રહી જાય છે, તમે જોઈ શકો છો એક્ઝેક્ટ, બરાબર ને? એટલે એવું નથી કે અંડવાહિની આ રીતે આમ ખુલે છે, અંડપિંડોમાં આમ આગળ વધે છે, આ રીતે રચના છે, આમ જોઈન્ટ આખી પાઇપલાઇન છે, ના એવું નથી ભાઈ, અલગ છે. એટલે અંડપિંડો અને અંડવાહિની એકબીજાના ભૌતિક સંપર્કમાં હોતા નથી, થોડી વચ્ચે જગ્યા રહી જાય છે, બરાબર? જગ્યા એટલે એટલું બધી બી કઈ અંતર ના હોય, બરાબર? એટલે જેવું અંડકોષનું અહીંયાથી પતન થાય કે આ ફીમરી છે અંડકોષને શું કરી લે? લપકી લે છે, જકડી લે છે અને અંડકોષને આગળ પછી અંડવાહિનીમાં વહન કરાવે છે. આ કામ કોનું? ફીમરી. બોલો, ખ્યાલ આવી ગયો? બે વ્યાખ્યાઓ ક્લિયર? હવે સાની આપશું તુંબિકા. અંડવાહિનીનો નિવાપ પછીનો જે પહોળો પ્રદેશ જોવા મળે છે તેને તુંબિકા કહે છે. તુંબિકા પછીનો અંડવાહિનીનો સાંકડો પ્રદેશ કે જે સાંકડું પોલાણ ધરાવે છે, જે ગર્ભાશયમાં ખુલે છે, તેને કહેવાય ઇથમસ. એટલે આ પહોળો ભાગ અને આ કેવો ભાગ? સાંકડો ભાગ. ધેટ્સ ઓલ. બરાબર ને? તો આને આપણે અંડવાહિની કહીએ છીએ. આમાં કઈ ચિતરવાની જરૂર ખરી? મારે કઈ લખવાની જરૂર ખરી? ખ્યાલ આવી ગયો ને? અંડવાહિની મુખ્યત્વે કેટલા ભાગમાં? 4 ભાગમાં વહેંચાયેલી છે: ફીમરી, નિવાપ, તુંબિકા અને ઇથમસ. પહોળો જે ગરણી જેવો ભાગ છે એને નિવાપ કહેવાય, એની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધ ધરાવે છે એને ફીમરી કહેવાય. જે અંડકોષ પતન થાય એટલે અંડકોષને લપકી લે છે. નિવાપ પછીનો જે પહોળો પ્રદેશ છે એને તુંબિકા કહેવાય. તુંબિકા પછીનો જે સાંકડો પ્રદેશ છે, સાંકડું પોલાણ ધરાવે છે અને ગર્ભાશયમાં ખુલે છે એને ઇથમસ કહે છે. આ 4 ભેગા મળીને અંડવાહિનીની રચના કરે છે. ક્લિયર? અંડવાહિનીમાં કાર્ય શું થશે? તો અંડવાહિનીની અંદર જો અંડકોષ તો હવે આવી ગયો અંડવાહિનીમાં. અંડકોષ ધીમે ધીમે કદી કરશે? ઇથમસ જોડે જશે, ઇથમસ સુધી જશે. ક્યાં સુધી? ઇથમસ સુધી જશે. હવે અહીંયા ધ્યાન લઈને આવવું પડશે શુક્રકોષને. કોને આવવું પડશે? શુક્રકોષને. બરાબર? શુક્રકોષ આવે છે કોની જોડે? અંડકોષ જોડે. અને શુક્રકોષ ફલન કરે છે કોનું? અંડકોષનું. એટલે ખબર પડી કે ભાઈ અંડવાહિનીની અંદર જે પ્રક્રિયા થાય છે, બરાબર, એનું નામ છે ફલન. એટલે યાદ રાખવાનું, ફલન ગર્ભાશયમાં નથી થતું ભાઈ, ફલન ક્યાં થાય છે? અંડવાહિનીમાં થાય છે. બરાબર? ફલન પણ અંડવાહિનીમાં થાય છે, પ્લસ ફલન થયા પછી જે ફલિતાંડ બને છે એ પણ અંડવાહિનીમાં બને છે. હવે આ ફલિતાંડ વિભાજિત થશે, આ બધા કોષોમાં વિભાજિત થશે અને આગળ પણ વધતું જશે અને એવી નાની ગાંઠ બનશે અને એ ગાંઠ પછી આ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય. આને કહેવાય ગર્ભસ્થાપન. શું કહેવાય? ગર્ભસ્થાપન. અને એ ગાંઠ પછી મોટી થાય, 9 મહિનાના અંતે બાળકનું સ્વરૂપ ધારણ કરે, એને કહેવાય ગર્ભ વિકાસ. અને પછી એનો થાય નિકાલ. સિસ્ટમ ખબર પડી? એટલે અંડવાહિનીનું કાર્ય, મેન કાર્ય ખાસ યાદ રાખજો કે ફલનની જે પ્રક્રિયા છે અંડવાહિનીમાં થાય છે. ફલનની પ્રક્રિયા ગર્ભાશયમાં થતી નથી. ગર્ભાશયમાં તો ગર્ભનું સ્થાપન થાય અને ગર્ભનો વિકાસ થાય. ગર્ભાશયમાં શું થાય? ગર્ભનું સ્થાપન અને ગર્ભનો વિકાસ એ ગર્ભાશયમાં થાય. ફલન તો ક્યાં થઈને આવે? અંડવાહિનીમાં થઈને આવે. ખ્યાલ આવી ગયો ને? તો આટલું અંડવાહિની વિશે યાદ રાખવાનું. કોઈ ડાઉટ આમાં? ચલો વધી આગળ. ગર્ભાશય તો અહીંયા ટાઇટલ આપી દઉં છું, ગર્ભાશય. તો બંને તરફની અંડવાહિનીઓ છે જે ભાગમાં ખુલે છે એને ગર્ભાશય કહેવાય છે. આકૃતિ પરથી આકાર જોતા તમને ખબર પડશે ગર્ભાશયનો આકાર છે ઊંધા નાસપતિ જેવું છે. કેવું છે ભાઈ? ઊંધા નાસપતિ જેવું છે. આને કહેવાય પિયર શેપ્ડ. શું કહેવાય? પિયર. બરાબર? અંગ્રેજી નામ છે નાસપતિ. તો ગર્ભાશયનો આકાર છે ઊંધા નાસપતિ આકાર જેવો છે. હવે આ ગર્ભાશય છે એનું કાર્ય શું થશે એની આપણે યાદી બનાવીએ તો હમણાં જ મેં તમને કીધું ગર્ભાશયની અંદર થાય ગર્ભસ્થાપન. ગર્ભાશયમાં શું થશે ભાઈ? ગર્ભસ્થાપન. નોટ ઓનલી ગર્ભસ્થાપન બટ ઓલસો ગર્ભ વિકાસ. બટ ઓલસો ગર્ભ વિકાસ. નોટ ઓનલી ગર્ભ વિકાસ બટ ઓલસો ઋતુચક્રીય ફેરફારો. બીજું શું થશે આમાં? ઋતુચક્રીય ફેરફારો. એ ફેરફારો શું થાય છે પછી આપણે ડિસ્કસ કરીએ છીએ. એટલે આટલા કામની જવાબદારી ગર્ભાશયને આપેલી છે. ગર્ભનું સ્થાપન કરવાનું,
ગર્ભનો વિકાસ કરવાનો અને જે ઋતુચક્રીય ફેરફારો થાય છે એ ઋતુચક્રીય ફેરફારો પણ આપણને ગર્ભાશયની અંદર થતા જોવા મળે છે. તો ગર્ભાશય છે એનો આકાર કેવો છે? ઊંધા નાસ્પતિ જેવો છે. એના કાર્યો ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ અને ઋતુચક્રીય ફેરફારો. બરાબર. હવે જો આ ગર્ભાશય જે છે આકૃતિ પ્રમાણે જ આગળ વધવાનું છે. ગર્ભાશય યોની માર્ગમાં ખુલે છે. નામકરણ કરી દો. નામકરણ કર્યું નથી આપણે, અહીંયા કરી દઈએ યોની માર્ગ. આને કહેવાય છે ગ્રીવા. આ શું છે? ગ્રીવા. એટલે હું એમ કહી શકું ભાઈ કે ગર્ભાશય યોની માર્ગમાં ખુલે છે. કોના થ્રુ? ગ્રીવા થ્રુ. બરાબર ને? એટલે કનેક્શન બતાવી દેવાનું. ગર્ભાશય ખુલે છે ક્યાં? યોની માર્ગમાં. કોના થ્રુ ખુલે છે? ગ્રીવા થ્રુ ખુલે છે. ચલો ગ્રીવાની થોડી વાત કરવાની કે ગર્ભાશયનો અગ્ર અને સાંકડો જે ભાગ છે એને શું કહીશું? ગ્રીવા કહેવામાં આવે છે. અને ગ્રીવાની આજે તમને ગુહા જોવા મળે છે, જ્યાં મારી માર્કર પડે છે. આ ગ્રીવાની જે ગુહા છે એને કહેવાય છે ગ્રીવા નળી. શું કહેવાય એને? ગ્રીવા નળી. ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આ ગ્રીવા નળી અને યોની માર્ગ સમજો. ગ્રીવા નળી અને બીજું કોણ ભાઈ? યોની માર્ગ. ગ્રીવા નળી અને યોની માર્ગ બંને ભેગા મળીને બનાવે છે જન્મ નળી. શું બનાવે છે? જન્મ નળી એટલે કે બર્થ કેનાલ. એટલે કે બર્થ કેનાલ. બોલા સમજાણમાં કે ચાલ આવી ગયું? ગ્રીવા નળી અને યોની માર્ગ ભેગા મળીને જન્મ નળીની રચના કરે છે. ક્લિયર? કોણ છે બેટી? તો હવે ગર્ભાશય છે એની રચનાની આપણે વાત કરી લઈએ. તો ગર્ભાશયની દિવાલ ખૂબ જ જાડી છે અને જાડી રાખવી જ પડે. જાડી રાખવી પડે એટલા માટે કે અહીંયા શું થાય છે? ગર્ભનું સ્થાપન. ઢીલી પોચી રાખો તો ગર્ભ નીકળી જાય. બરાબર? એ ગર્ભાશયની દિવાલ રાખવી પડે જાડી. પ્લસ સ્થાપન તો કરવાનું છે, પ્લસ બાળકનો એમાં વિકાસ પણ કરવાનો છે. એટલે ઓવરઓલ તમારે એમાં Z પ્લસ સિક્યોરિટી રાખવી પડે. એટલે ગર્ભાશયની દિવાલ હોય છે જાડી. હવે દિવાલની આપણે રચના જોઈ લઈએ. દિવાલ જાડી છે. તો અહીંયા ગર્ભાશયની જે દિવાલ છે એમાં 3 સ્તરો આવેલા છે. કેટલા સ્તરો છે? 3 સ્તરો. ધ્યાન રાખજો ફટાફટ. ગર્ભાશયની દિવાલમાં 3 સ્તરો જોવા મળે છે. એ 3 સ્તરો કયા કયા છે? તો સૌથી બહારની બાજુ છે પેરીમેટ્રિયમ. સીધું નામ મગજમાં ઉતારી દો, મેમરીમાં સેવ કરી દો. મધ્યમાં આવેલું હોય છે માયોમેટ્રિયમ. મધ્યમાં હોય છે માયોમેટ્રિયમ. સૌથી અંદરની બાજુ હોય છે એન્ડોમેટ્રિયમ. એટલે અહીંયા તમારે પહેલા યાદ રાખવાનું રહ્યું આ જે દિવાલ છે ગર્ભાશયની આ દિવાલ એ 3 સ્તરોની બનેલી છે. તો પહેલા તો આ નામ યાદ રાખતા શીખો અને બોલતા શીખો. બરાબર? સૌથી બહારની બાજુ છે પેરીમેટ્રિયમ, એના પછી આવે માયોમેટ્રિયમ, એના પછી આવે એન્ડોમેટ્રિયમ. તો આ જે સૌથી બહારનું સ્તર છે આને હું નામ આપી દઉં છું. આ છે ભાઈ પેરીમેટ્રિયમ. તો પેરીમેટ્રિયમ જેવું દેખાય છે એવું એની થોડી તારીફ કરી લેવાની કે ભાઈ સૌથી બાહ્ય સ્તર છે અને પાતળું છે. સૌથી બહારનું છે અને કેવું છે? પાતળું સ્તર છે, જેને પેરીમેટ્રિયમ કહે છે. ચલો પછી આવીએ શાના ઉપર? માયોમેટ્રિયમ. માયોનો મતલબ થાય મસલ્સ. મસલ્સ એટલે સ્નાયુ. એટલે ખબર એ પડી કે માયોમેટ્રિયમ છે એ અરેખિત સ્નાયુઓનું બનેલું સ્તર છે. અરેખિત સ્નાયુઓનું બનેલું જાડું સ્તર છે. કયું? માયોમેટ્રિયમ. અરેખિત સ્નાયુઓનું બનેલું છે એવું લખેલું છે. આના સિવાય બીજા શબ્દો વપરાયા હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ. કયા કયા શબ્દો? દાખલા તરીકે અરેખિત સ્નાયુને તમે કહી શકો છો અનૈચ્છિક. કયા સ્નાયુ કહેવાય? અનૈચ્છિક. આને તમે કહી શકો છો લીસા સ્નાયુ. આને તમે કહી શકો છો સરળ સ્નાયુ. બરાબર ને? આ બધું જ આપણે આમાં આ સ્નાયુઓ વિશે કહી શકીએ. એટલે કદાચ એવું પૂછાય કે માયોમેટ્રિયમમાં અનૈચ્છિક સ્નાયુ આવેલા હોય છે. બરાબર છે. કયા હોય છે? અનૈચ્છિક સ્નાયુ. લીસા સ્નાયુઓ છે તોય ચાલે, સરળ સ્નાયુ કહો તો પણ ચાલે, અને અરેખિત સ્નાયુ કહો તો પણ ચાલે. એટલે માયોમેટ્રિયમ શાનું બનેલું છે એ વાત અહીંયા ક્લિયર થઈ ગઈ. માયોમેટ્રિયમ એ અરેખિત સ્નાયુઓનું બનેલું એક જાડું સ્તર છે કે જે ગર્ભાશયનું દિવાલનું મધ્ય સ્તર બનાવે છે, મિડલમાં આવેલું છે. હવે આનું કાર્ય. હવે જ્યાં સ્નાયુ હોય, સ્નાયુઓ આપેલા જેટલા માટે હોય કે ત્યાં કરવાનું હોય સંકોચન. શું કરવાનું હોય? સંકોચન.
હવે જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે આ ગર્ભાશયની દિવાલમાં જે માયોમેટ્રિયમ છે, બરાબર, અહીંયા હું ખાલી ટક કહી દઉં છું, ખબર પડે કે આને માયોમેટ્રિયમ કહેવાય, બરાબર. તો આ માયોમેટ્રિયમ છે, આ સ્તર જે બતાવું છું આ છે માયોમેટ્રિયમ. તો માયોમેટ્રિયમનું સ્તર કે જે અરેખિત સ્નાયુઓનું બનેલું છે એનું પ્રબળ સંકોચન થશે અને એના કારણે બાળકનો જન્મ સરળ બને છે. એટલે આ સ્તરનું કામ ક્યારે પડે? તો આ સ્તરનું કામ સામાન્ય રીતે બાળકના જન્મ સમયે પડે છે, બરાબર. એટલે આ સ્તરમાં થાય સંકોચન અને જે બાળકના જન્મને સરળ બનાવે છે, બાળકના જન્મને સરળ બનાવે છે. બોલો, વાત મગજમાં ઉતરી ગઈ, બરાબર. એટલે આ કામ થયું કોનું? માયોમેટ્રિયમ. એના પછી અંદરનું જે સ્તર છે તે ગ્રંથિમય અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. કઈ પેશી? હા, ગ્રંથિમય અધિચ્છદ પેશીનું બનેલું સ્તર છે જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્તર આ પ્રકારની ગળીઓ ધરાવતું હોય છે. એટલે આ સ્તર છે ભાઈ એન્ડોમેટ્રિયમ. આ એન્ડોમેટ્રિયમ છે. એટલે આટલી તો ગર્ભાશયની ફક્ત જાડી દિવાલ હોય છે અને આ દિવાલની અંદર પછી અહીંયા થાય છે ગર્ભનું સ્થાપન. શું થશે? ગર્ભનું સ્થાપન. અને આ ભાગ છે પછી પહોળો થશે અને આ ગર્ભ છે એનો 9 મહિનામાં વિકાસ થશે. જન્મ સમય નજદીક આવશે એટલે જન્મનો સમય આવશે એટલે આ જે માયોમેટ્રિયમના સ્નાયુ છે એમાં પ્રબળ સંકોચન પેદા થશે જેના કારણે બાળકનો જન્મ સરળ બને છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો એન્ડોમેટ્રિયમ કેવું છે? ગ્રંથિમાં અધિચ્છદીય સ્તર છે. અને આ જે એન્ડોમેટ્રિયમ છે ઋતુચક્રીય ફેરફારો જ્યારે થાય અને શરૂઆતના ઋતુચક્રના 3 થી 5 દિવસ હોય છે કે જેમાં માસિકનો સ્ત્રાવ થાય છે. એ 3-5 દિવસની અંદર આ ગ્રંથિમય સ્તર એટલે કે આ એન્ડોમેટ્રિયમ છે એ નાના નાના ટુકડાઓ સ્વરૂપે ખરી પડે છે. ઋતુચક્ર જ્યારે શરૂ થાય શરૂઆતના 3 થી 5 દિવસમાં જે બ્લીડિંગ થતું હોય છે એ બ્લીડિંગમાં શું હોય છે? તો એની અંદર આ એન્ડોમેટ્રિયમ જે છે એની છાલો પડી જાય છે, એના જે ટુકડાઓ છે એ છે અને બીજું આજુબાજુ જે રુધિર વાહિની હોય છે એ પણ તૂટી જાય છે અને બધું ભેગું થઈને આ રીતે ખરી પડે છે, સ્ત્રાવ થાય છે, જેને મેન્સ્ટ્રુએશન કહેવાય. એને શું કહેવાય? મેન્સ્ટ્રુએશન એટલે કે ઋતુસ્રાવ. બોલો, સમજાણું? એટલે એન્ડોમેટ્રિયમ શાના માટે જવાબદાર છે? તો ઋતુચક્રીય ફેરફારો માટે. શાના માટે? ઋતુચક્રીય ફેરફારો માટે. આ 3 માંથી કયું સ્તર ખરી પડે છે? તો એન્ડોમેટ્રિયમ છે ખરી પડે છે. ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે? તો એન્ડોમેટ્રિયમમાં જ થાય. ક્યાં થાય? હા, ગર્ભનું સ્થાપન ક્યાં થશે? એન્ડોમેટ્રિયમમાં થાય છે. હવે એમ નહીં સમજો કે ખરી પડે તો ફરીથી ડેવલપ ના થાય. હા, પછી ધીમે ધીમે પાછું કેવું થઈ જાય? ડેવલપ પણ થઈ જાય. પણ શરૂઆતના 3 થી 5 દિવસમાં છે ટુકડાઓ સ્વરૂપે સ્ત્રવિત થઈ જાય છે. પછી જેમ જેમ પાછું ઇસ્ટ્રોજનનું અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે એમ પાછું આ સ્તર પાછું નવું ડેવલપ થઈ જાય, નવું બની જાય, બરાબર. અને નવું બન્યા પછી જયારે ફલન થાય તો એ ગર્ભનું સ્થાપન ક્યાં થશે? એન્ડોમેટ્રિયમમાં થાય છે. બોલો, આટલી ખબર પડી? પહેલા આવી ગયું? હવે આપણે જોઈએ તો આટલું તમારે યાદ રાખવાનું કોના વિશે? ગર્ભાશય વિશે, બરાબર ને? ચલો હવે જોઈએ કોના વિશે? બાહ્ય જનન ઇન્દ્રિયો. ફટાફટ ધ્યાન રાખો, મુદ્દો પૂરો કરું છું, સમજો. તો બાહ્ય જનન ઇન્દ્રિયોના 5 નામ છે, અહીંયા આપણે યાદી બનાવેલી છે એટલે ફરીથી અહીંયા લખતો નથી, બરાબર? ઓકે. તો પહેલું જે નામ છે એ છે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ અગત્યના મુદ્દાઓ છે, એનું જ અહીંયા હું ડિસ્કશન કરું છું, ધ્યાન રાખો. મોન્સ પ્યુબિસ શું છે? તો આને મેદ પેશીનું તકિયું કહે છે. શું કહેવાય આને ભાઈ? આને મેદ પેશીનું તકિયું કહે છે. મોન્સ પ્યુબિસ શું છે? તો એક ગાદી જેવો ભાગ છે. મોન્સ પ્યુબિસ ગાદી જેવો ભાગ છે અને ગાદી જેવા ભાગની ઉપર આ મેદ પેશીનું બનેલી ત્વચાનું આવરણ હોય છે. ત્વચાનું આવરણ છે અને આ ત્વચા ઉપર આપણને જોવા મળે છે પ્યુબિક વાળ. પ્યુબિક વાળ જોવા મળે છે. આટલું મોન્સ પ્યુબિસ વિશે યાદ રાખવાનું. અહીંયા જે વર્ણન કરીએ છીએ કોનું છે? બાહ્ય જનન ઇન્દ્રિયો છે. તો બાહ્ય જનન ઇન્દ્રિયોના 5 નામ લખી લો, બરાબર? પછી શરૂ કરો કોના વિશે? મોન્સ પ્યુબિસ. કે શું છે ભાઈ? તો એ મેદ પેશીનું શું છે? તકિયું છે, બરાબર? ગાદી જેવો ભાગ છે અને આની ઉપર એક ત્વચાનું મેદ પેશીનું બનેલું આવરણ આવેલું હોય છે અને એની સપાટી ઉપર પ્યુબિક વાળ જોવા મળે છે. તો આને મોન્સ પ્યુબિસ કહેવાય. હવે એના પછી છે મુખ્ય બગોસ. એના પછી છે મુખ્ય બગોસ.
તો સમજી લઈએ પહેલા મુખ્ય ભગોળ શું છે. તો મોસ પ્યુબિસ ની નીચે આવેલું હોય છે, પહેલો તો યાદ રાખો. મુખ્ય ભગોળ ક્યાં છે? મોસ પ્યુબિસ ની નીચે આવેલો ભાગ છે. શું છે મોસ પ્યુબિસ? તો બીજું કઈ જ નહીં પણ આ માસલ ગડીમય પેશી છે. કેવી પેશી છે? હા, માસલ ગડીમય પેશી છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને મોસ પ્યુબિસ યોની માર્ગનું મુખ, જો આ છે યોની માર્ગનું મુખ, એને કવર કરે. એને શું કરે? કવર કરે. ક્લિયર ને? ઓકે. તો યોની માર્ગના મુખને આવરે છે એવું લખી શકાય. કોના વિશે? મુખ્ય ભગોળ વિશે. યોની માર્ગના મુખને આવરે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આટલું મુખ્ય ભગોળ વિશે તમારે યાદ રાખવાનું. મોસ પ્યુબિસ ની નીચે સુધી લંબાયેલી હોય છે, માસલ ગડીમય પેશી રચના છે અને યોની માર્ગના મુખને આવરે છે. એના પછી આવે ગૌણ ભગોળ. એના પછી છે ગૌણ ભગોળ. તો ગૌણ ભગોળ પણ મુખ્ય ભગોળની જેમ માસલ ગડીમય પેશીની રચના છે, પણ લખવાનું એક જોડ. શું છે? એક જોડ. મોસ પ્યુબિસની નીચે મુખ્ય ભગોળ, મુખ્ય ભગોળની નીચે ગૌણ ભગોળ. બરાબર ને? તો મુખ્ય ભગોળની નીચે આવેલી ગૌણ ભગોળ તે એક જોડ માસલ ગડીમય પેશીની રચના છે. ધેટ્સ ઓલ. આટલું પૂરું થઈ ગયું. કોના વિશે? ગૌણ ભગોળ વિશે. ખ્યાલ આવી ગયો? કે એના પછી આપણે જોઈએ યોની પટલ વિશે બાદમાં ચર્ચા કરીએ. પહેલા નાનો મુદ્દો પતાવી દઈએ. ભગ શિશ્નિકા અથવા તો ભગ શિશ્ન. ભગ શિશ્નિકા અથવા તો ભગ શિશ્ન. અંગ્રેજીમાં આને ક્લિટોરિસ કહેવાય. બધાના અંગ્રેજી નામ છે. મોસ પ્યુબિસ તો અંગ્રેજી નામ પોતે છે જ. મુખ્ય ભગોળ એટલે લેબિયા મેજોરા. મેજર એટલે મુખ્ય. બરાબર ને? લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા. યોની પટલ એટલે હાઇમેન થાય અને ભગ શિશ્ન એટલે ક્લિટોરિસ. બરાબર? બધા નામ લખેલા છે બુકની અંદર. હું બોલી ગયો છું, આપણે યાદ રાખી લેવાનું. ક્લિયર? કે ભગ શિશ્ન કહો તો પણ ચાલશે, ભગ શિશ્નિકા કહો તો પણ ચાલશે. હવે આના વિશે શું લખશું? તો આ બીજું કઈ જ નહીં પણ એક પ્રકારનો આંગળી જેવો પ્રવર્ધ છે. આંગળી જેવો, હા, આંગળી જેવો પ્રવર્ધ છે. અને માદાના પ્રજનન તંત્રમાં ભગ શિશ્ન એક એવી રચના છે કે નરમાં શિશ્ન છે એની સાથે મળતી આવે છે. એટલે આ પ્રશ્ન પૂછાય કે માદામાં એવી કઈ રચના છે કે જે નરમાં શિશ્ન સાથે મળતી આવે છે? તો ભગ શિશ્ન અથવા તો ભગ શિશ્નિકા. અને નામ ગુજરાતીમાં ના આપેલું હોય તો આપેલું હશે અંગ્રેજીમાં ક્લિટોરિસ. શું કહેવાય? ક્લિટોરિસ. તો ભગ શિશ્નિકાને, આ જે ભગ શિશ્નિકા છે, બરાબર, કે એને જયારે સ્પર્શ થાય છે તો આ જે ભગ શિશ્નિકા છે એની અંદર પણ સંવેદના છે, આની અંદર પણ ઉત્તેજના પેદા થાય છે. એટલે જયારે આને આ સ્પર્શ થાય છે એટલે કે સ્ત્રીની અંદર જાતીય ઉત્તેજના પેદા થાય છે. ભગ શિશ્ન છે એ પણ ઉત્થાન પેશી ધરાવે છે. જે રીતે શિશ્નની અંદર ઉત્થાન પેશી જોવા મળે છે એવી રીતે આમાં પણ જોવા મળે છે ઉત્થાન પેશી. ફક્ત ફરક એટલો કે આની અંદર મૂત્રજનન માર્ગ હોય છે, આની અંદર એવો કોઈ માર્ગ હોતો નથી. બાકી એની રચના કોનાથી મળતી આવે છે? નરના શિશ્નથી મળતી આવે છે. એટલે ભગ શિશ્નિકા શું છે? તો આંગળી જેવો પ્રવર્ધ છે, ઉત્થાન પેશી ધરાવે છે. ક્લિયર? કે નરના શિશ્નને મળતું આવતું અંગ છે. ક્યાં આવેલું છે? તો આ જે યોની માર્ગ છે, આ યોની માર્ગ છે એના મુખની, આ જે યોની માર્ગ છે એની ઉપર અને આ જે ગૌણ ભગોળ દેખાય છે એની ઉપરની તરફ ભગ શિશ્નિકા જોવા મળે છે. મોસ પ્યુબિસની નીચે મુખ્ય ભગોળ, મુખ્ય ભગોળની નીચે ગૌણ ભગોળ અને ગૌણ ભગોળની ઉપરની તરફ પાર્શ્વ બાજુઓમાં અને યોની માર્ગના મુખની ઉપર આવેલી હોય છે ભગ શિશ્ન. બીજી બધી બાબતો આના વિશે મેં જો કીધી બધી યાદ રાખવાની. 3 વસ્તુઓમાં મોસ્ટ આઈએમપી છે કે જેમાંથી નીટમાં સવાલો આવી ચૂકેલા છે. એક છે મોસ પ્યુબિસ, બીજું છે ભગ શિશ્ન અને ત્રીજું હવે ભણવાનું છે કયું? યોની પટલ. બરાબર? આમાંથી ખાસ કરીને નીટમાં સવાલો પૂછાતા હોય છે. ચલો યોની પટલ વાળો મુદ્દો આપણે અહીંયા લખી દઈએ છીએ. યોની પટલ અંગ્રેજીમાં કહેવાય છે હાયમેન. હાયમેન એટલે કે યોની પટલ. હવે નામ જ જો, નામ છે યોની પટલ એટલે યોનીને આવરતું જ પટલ હશે ને બધું. નામ શું છે? યોની પટલ. એટલે એટલું તો આપણે લખી શકીએ કે જે યોની માર્ગ છે એને અંશતઃ આવરતું પાતળું પટલ છે. આ યોની માર્ગ છે એને અંશતઃ આવરતું પૂરેપૂરું કવર નહીં કરી લે. કેવું કરશે? અંશતઃ. બરાબર? હા. તો યોની પટલ શું છે? યોની માર્ગને અંશતઃ આવરતું. આ શબ્દ વાપરવાનો અને યાદ પણ રાખવાનો છે. અંશતઃ આવરતું પાતળું પટલ
છે, જેને કહેવાય છે યોનિ પટલ. હવે આ યોનિ પટલ વિશે ખાસ યાદ રાખવાનું છે કે આ ક્યારે બ્રેક થઈ શકે છે, ક્યારે તૂટી શકે છે. તો સ્ત્રીની અંદર આંચકો લાગવાથી પણ આ પટલ પડી જવાથી પણ આ પટલ તૂટી શકે છે. કોઈ સ્ત્રી છે જિમ્નાસ્ટ છે, બરાબર, કે કોઈ સ્ત્રી છે ઘોડેસવારી કરે છે, સાયકલ સવારી કરે છે, બરાબર, તો એ વખતે આંચકો લાગવાથી પણ આ સ્તર છે એ તૂટી શકે છે. ઘોડેસવારી તૂટી શકે, સાયકલ સવારી તૂટી શકે. કોઈ સ્ત્રી જિમ્નાસ્ટ ની અંદર છે તો એની અંદર પણ જે કરતબો કરવાના છે એમાં પણ જો દબાણ આવે તો એના કારણે પણ યોનિ પટલ છે તૂટી શકે છે, બરાબર. ચોથું, યોનિ ટેમ્પોન. આ દાક્તરી સાધનનું નામ છે, પૂછાઈ ગયું છે ભાઈ, આના વિશે ધ્યાન રાખજો. યોનિ ટેમ્પોન, યોનિ ટેમ્પોન, બરાબર, દાક્તરી સાધન છે. બાહ્યજનન અંગનું નામ નથી. શું છે? દાક્તરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું નામ છે યોનિ ટેમ્પોન. શું કામ કરે છે ધ્યાન રાખો. તો જ્યારે ઋતુચક્ર દરમિયાન વધુ પડતા ઋતુસ્રાવનો સ્ત્રાવ થાય એ વખતે વધુ પડતો ઋતુસ્રાવ છે એને શોષવા માટે યોનિ ટેમ્પોન છે યોનિ માર્ગની અંદર દાખલ કરવામાં આવે છે. તો આ દાખલ કરતી વખતે પણ યોનિ પટલ તૂટી શકે છે. ખ્યાલ આવ્યો ને? આપણે એ બધા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ કે જેના કારણે યોનિ પટલ તૂટી શકે છે. મગજમાં વાત, બરાબર ને? એટલે યોનિ ટેમ્પોન એક દાક્તરી સાધન છે. શાના માટેનું? વધુ પડતા ઋતુસ્રાવને શોષવા માટેનું સાધન છે. અને આ યોનિ ટેમ્પોનને જ્યારે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે છે તો એ વખતે પણ યોનિ પટલ તૂટી શકે છે. આલી ખબર પડી ગઈ? ઓકે. ત્યારબાદ જાતીય સમાગમ માણવાથી એટલે કે મૈથુન ક્રિયા કરવાથી પણ યોનિ પટલ તૂટી શકે છે. અને કેટલીક સ્ત્રીઓમાં મૈથુન ક્રિયા કર્યા બાદ પણ યોનિ પટલ અકબંધ રહે છે, એટલે કે તૂટતું નથી, બરાબર ને? હવે આ બધા મુદ્દા કેમ ડિસ્કસ કર્યા કે ભાઈ યોનિ પટલ આનાથી તૂટે છે, ઘણીવાર નથી પણ તૂટતું. તો આ મુદ્દા ડિસ્કસ કરવાનો મતલબ એ છે કે યોનિ પટલની હાજરી અને ગેરહાજરી એ બાબતનું ભરોસાપાત્ર સૂચક નથી કે જે તે સ્ત્રી એ કૌમાર્ય ગુમાવ્યું છે કે જાળવી રાખ્યું છે, બરાબર ને? એટલે માની લો કે યોનિ પટલની ગેરહાજરી છે તો એમ ન મનાય કે ભાઈ એ જે તે સ્ત્રીએ પોતાનું કૌમાર્ય ગુમાવ્યું છે. ના, બીજા ઘણા કારણો છે કે જેનાથી યોનિ પટલ તૂટી શકે છે. ઉતરે છે ને મગજમાં વાત? એટલે યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ બાબતને નક્કી નથી કરતી કે જે તે સ્ત્રીએ કૌમાર્ય ગુમાવ્યું છે કે સાચવ્યું છે. એટલે યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ બાબતનું ભરોસાપાત્ર સૂચક છે નહીં કે ભાઈ આના ઉપરથી જ કહી દેવાનું કે ભાઈ આ વર્જિન છે કે વર્જિન નથી, કે એને કૌમાર્ય ગુમાવ્યું છે કે ગુમાવ્યું નથી. ઉતરે છે મગજમાં વાત? એટલે બીજા ઘણા કારણો છે કે જેનાથી યોનિ પટલ તૂટી શકે છે. ઘણી સ્ત્રીઓમાં તો યોનિ પટલ મૈથુન ક્રિયા કર્યા બાદ પણ અકબંધ રહે છે, બાકી રહી જાય છે, તૂટતું નથી. એટલે આને ભરોસાપાત્ર સૂચક મનાય નહીં. અને આને જાતીય, એ જે સ્ત્રી છે એને જાતીય સમાગમ અને જાતીય અનુભવ કર્યો છે એ પણ મનાય નહીં, કારણ કે આ એનું ભરોસાપાત્ર સૂચક નથી. તો આટલી વસ્તુ તમારે બાહ્ય જનન અંગોમાં યાદ રાખવાની. પહેલા આવી ગયું ને? 3 અગત્યના મુદ્દા: મોસ્કુબીસ, મુખ્ય પ્રકોષ્ઠ, ભગ શિશ્નિકા અને યોનિ પટલ. આમ 5 મુદ્દા છે એની અંદર, બરાબર? તો બાહ્ય જનન અંગ વિશે આપણે યાદ રાખશું. આટલું માદા પ્રજનન તંત્ર પૂછા કે તમે આટલું લખો તો એ લખશો. આકૃતિ યાદ કરવાની છે અને આટલા મુદ્દાઓને એમાં સમાવેશ કરવાનો છે. સ્તન ગ્રંથિઓ પૂછ્યું હોય તો જ લખવાનું છે, બાકી આમાં એડ કરવાનું નથી. ક્લિયર? તો આજે આપણે આટલું રાખીએ.